તો આજે સતત ત્રીજા દિવસે વૈષ્ણોદેવી યાત્રા બંધ રહી છે। યાત્રાના માર્ગ પરના ખરાબ રસ્તાનું રિપેરિંગ અને રસ્તાની સંપૂર્ણ તપાસ કરવામાં આવશે। એટલે કે 2 દિવસ પહેલા આબ ફાટવાની જે ઘટના બની હતી અને ભૂસ્ખલન બાદ બંધ કરાયેલી વૈષ્ણોદેવી યાત્રા ફરીથી શરૂ કરવા મુદ્દે કાલે નિર્ણય લેવાઈ શકે છે। આ પહેલા યાત્રા બંધ રહેવાના કારણે કટરામાં 3000 ભક્તો અટવાયા છે। ત્યારે કટરા હોટલ એસોસિએશને ભક્તો માટે હોટલમાં મફત રહેવાની સુવિધા પણ આપી છે। જો કોઈ હોટલ ફૂલ હોય તો કંટ્રોલ રૂમને ફોન કરી અન્ય હોટલ વિશે માહિતી મેળવવા માટે અપીલ કરી છે। તો આ તરફ જમ્મુમાં આકાશી આફતથી તારાજી સર્જાઈ છે। અત્યાર સુધીમાં 700 ઘર તણાયા છે। ઉઝ, તરાન, બસ્તર, તાવી, ચિનાબ, મુનાવર અને દેવકી નદીઓએ રૌદ્ર સ્વરૂપ ધારણ કર્યું છે। જે નદીના પ્રચંડ પ્રવાહમાં કેટલાક પુલ પણ તણાઈ ગયા છે। એટલું જ નહીં, પઠાનકોટથી જમ્મુને જોડતો રાષ્ટ્રીય ધોરીમાર્ગ ભૂસ્ખલનના કારણે 3 સ્થળે ક્ષતિગ્રસ્ત થયો છે। તો બંને બાજુથી રસ્તો બંધ થવાના કારણે જમ્મુ રિજનમાં રોડ અને ટ્રેન વ્યવહાર પર અસર થઈ છે। જોકે અત્યાર સુધીમાં 9000 લોકોને સુરક્ષિત સ્થળે ખસેડી દેવામાં આવ્યા છે। જમ્મુ કાશ્મીરમાં જે થોડા દિવસ પહેલા આગ ફાટવાની ઘટના બની હતી તેને લઈ હજુ પણ આજે સતત ત્રીજા દિવસે વૈષ્ણોદેવીની યાત્રા બંધ રાખવાનો નિર્ણય કરવામાં આવ્યો છે। વૈષ્ણોદેવીમાં જે ભૂસ્ખલનની ઘટના બની છે તેને લઈ અને અત્યારે રસ્તાઓનું ચેકિંગ કરવામાં આવી રહ્યું છે। ત્યારબાદ આવતીકાલે નિર્ણય લેવાઈ શકે છે કે વૈષ્ણોદેવી યાત્રા હવે શરૂ કરવી કે નહીં।